નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના આધાર કાર્ડના નિયમો બદલાય, જો આ કામ નહીં કરો તો બંધ થઈ જશે। એટલે કે ભારતના આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે। જ્યારે મિત્રો આધાર કાર્ડ વગર કોઈ પણ કામ થઈ શકતું નથી। એટલે કે બાળકોનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું બીજું કોઈ કામ હોય તો દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે। અને શાળામાં બાળકોનું એડમિશનની વાત આવે ત્યારે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ આધાર કાર્ડ જરૂરી છે અને બાળકોનું આધાર કાર્ડ આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે, જેની બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકારી યોજના મફત મોબાઈલ એટલે કે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલી કરી છે। તેમના કૃષિ વ્યવસાય ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે જે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય આપવામાં આવી રહ્યો છે, જેથી તેઓ માર્કેટ ભાવ, મોસમની આગાહી અને અન્ય મહત્વ માહિતી મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે છે। આ યોજના મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂત માટે ખેતી માટે આધુનિક માહિતી મેળવી શકે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પીએમ કિસાન યોજના એટલે કે દેશના કરોડો ખેડૂતો નાણાકીય સહાય પૂરી પાડતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની આગામી એટલે કે 20મા હપ્તાની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે। જે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા મીડિયા રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈ 2025 રોજ બિહારની મોતિહારીની મુલાકાત લઈ શકશે અને આ સમય દરમિયાન તેઓ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો આગામી હપ્તો ટ્રાન્સફર કરી શકશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, કપાસનું નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર। એટલે કે રાજ્યના ઓક્ટોબર 2024માં થયેલું ભારે વરસાદના કારણે કપાસ પાકનું થયેલું નુકસાન માટે કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2024માં જાહેર કરવામાં આવ્યું હતું અને ખરીફ 2024-25 ઋતુમાં વાવેતર કરેલું કપાસનો પાકને 33% તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પાક વીમા યોજના એટલે કે ભારત સરકાર પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય છે તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે મળતર આપવામાં આવે છે, જેનો આ યોજના કોને લાભ મળે એટલે કે દેશના 50%થી વધુ વસ્તી ખેડૂતો છે ને આ જ કારણે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે। દેશના ઘણા ખેડૂતો એવા છે કે આર્થિક રીતે સમૃદ્ધ નથી। આ ઉપરાંત ઘણી વખત એવું જોવા મળ્યું છે કે અથવા તો વિવિધ કારણોસર પાકનું નુકસાન થાય છે, જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે। ભારત સરકાર ખેડૂતો આ નુકસાનથી બચવા માટે પણ વ્યવસ્થા કરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો એટલે કે આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। આજે 24 કેરેટ સોનું 339 રૂપિયા સસ્તું થઈને 57,964 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 89,735 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। બીજી તરફ ચાંદીના આજે 1,869 રૂપિયા ઘટીને 1,12,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે। ગઈકાલે એટલે કે સોમવારના ચાંદીના તમામ રેકોર્ડ તોડીને 1,13,869 રૂપિયા સ્વચ્છ સપાટી પહોંચી ગઈ હતી। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ઘર કંઠી ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષ્ય યોજના અમલ મૂકવામાં આવી છે, જેમાં ઘરકંઠી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સ્વરોજગારી પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરકંઠી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આનાથી લાભાર્થીઓને પોતાનું ઘર જે લોટ બનાવી તેનું વેચાણ આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। જ્યારે આ યોજના લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યના કામયાબી રહેવાસી હોવા જોઈએ। અરજદાર પરિવારોની વાર્ષિક આવક 1,20,000 થી ઓછી હોવી જોઈએ। સંપૂર્ણ વિગત અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ। અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રોમાં અનુભવ પ્રમાણપત્ર હોવો જોઈએ। સહાય યોજના હેઠળ 15,000 રૂપિયાની સહાય, જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને હવે 3 મહિનાનું અનાજ એક સાથે મળી જશે। એટલે કે ભારત સરકાર રેશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે। અત્યાર સુધી
રેશન કાર્ડ ધારકોને 3 મહિનાનું અનાજ આપવામાં આવે છે. જો કે હવે 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે, જેના કારણે રેશન કાર્ડ ધારકોને વારંવાર અનાજ લેવા માટે રાશનની દુકાને ધક્કો નહીં ખાવો પડે. જે 3 મહિનાનું અનાજ એક સાથે મળે. જે લોકો પાસે માન્ય રેશન કાર્ડ છે તે તમામ લોકોને આ નવી સિસ્ટમ હેઠળ અનાજ લઈ શકે, જેના કારણે દર મહિને રાશન કેન્દ્ર જવાની ઝંઝટમાંથી મુક્તિ થશે અને મુસાફરી ખર્ચા પણ ઘટાડો થશે. નવી રાશન વિતરણ વ્યવસ્થા રાજ્યના પ્રમાણે તબક્કાવાર લાગુ કરવામાં આવશે. અનાજમાં ઘઉં, ચોખા, કઠોળ, મીઠું તેલ અને કેટલાક રાજ્યોમાં ખાંડનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ 3 મહિનાનું વપરાશ મુજબ એક સમયમાં આપી દેવામાં આવશે. આ સુવિધા લાગુ થતા ગરીબોના જીવનમાં રાહત પણ આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને મળશે 20મો હપ્તો, એટલે કે ભારે વરસાદ વચ્ચે ખેડૂત માટે સારા સમાચાર આવી રહ્યા છે. જ્યારે મિત્રો ટૂંક સમયમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે તે રિલીઝ કરવામાં આવશે. ભારત સરકાર પીએમ કિસાન યોજના આગામી હપ્તો મેળવવામાં ખેડૂતોને આઈડી ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરી છે. ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોની યોજનાનો લાભ મેળવવા સત્વર ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી કરાવી લેવાની વિનંતી કરી છે.